નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે અમદાવાદમાં, ઓહો, પ્રશ્નમાં જ જવાબ આવી ગયો છે. તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તો પ્રશ્નમાં જ જવાબ આવી ગયો છે. અમદાવાદની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, એટલે આપણું જે ટેલિકોમ મંત્રાલય છે ને, જેના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. અને તમને ખ્યાલ હશે, આપણે રિસેન્ટલી જ ભણ્યા હતા કે એના જે સચિવ છે એ નવા આવ્યા છે. શું નામ છે એમનું એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. આ ઉપરાંત ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા, એના દ્વારા 28મી નવેમ્બરના રોજ ગુજરાત અમદાવાદમાં આવેલી છે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. આ ઇન્સ્ટિટ્યૂટ છે ને, ત્યાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનાર યોજવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ એવો હતો કે નાગરિકો છે એમને સાયબર ફ્રોડથી બચાવવા માટે કેન્દ્ર સરકારની જે સંચાર સાથી પોર્ટલ છે એની વિગતવાર સમજ આપવાનો હતો. આ પોર્ટલ 3 મુખ્ય સુવિધાઓ પ્રદાન કરે છે. પહેલું ચક્ષુ, જેના દ્વારા ફ્રોડ કોલ કે મેસેજની ફરિયાદ કરી શકાય છે. બીજું છે ટેફકોપ, એટલે કે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન, જેની મદદથી તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે તે ચેક કરી શકાય છે. ત્રીજું છે CIER, એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર. ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ હોય ને એને બ્લોક કરવા માટે, એને શોધવા માટે મદદરૂપ થાય છે. નાગરિકોને સાયબર ક્રાઇમની મદદથી 1930 જે હેલ્પલાઇન નંબર છે એ નંબર છે એનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું. સોરી મિત્રો, આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન શું છે કે દર વર્ષે વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 3 ડિસેમ્બર. આખા વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી, 3 ડિસેમ્બર. તો વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એવો છે કે શારીરિક ખોડકાપણ ધરાવતા વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમનું આત્મસન્માન જાળવવું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1983થી લઈને 1992ના આંતરરાષ્ટ્રીય દિવસ દશક તરીકે જાહેર કર્યું હતું. આખો દશકો 1992માં 47મા નંબરની જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, એ જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને 3 ડિસેમ્બરને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. ભારતમાં શારીરિક ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગ કહેવાય છે. કોણે આ શબ્દ આપ્યો હતો? આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે. અને એક સંગમ યોજના છે, વિકલાંગ લોકો સંબંધિત છે. બીજું તમને યાદ હશે પર્પલ ફેસ્ટ.
શું છે? પર્પલ ફેસ્ટ અથવા પર્પલ ફેસ્ટિવલ. ગોવામાં જનરલી ઉજવાતો હોય છે, એ પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે. ઓકે, યાદ રાખજો. એક પ્રશ્ન તમારા માટે, રિસન્ટલી તમને ખબર હોય તો ડિફલિમ્પિક્સ યોજાઈ ગઈ હતી, તો એમાં ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે? કમેન્ટમાં લખો. ભારત યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી ચૂંટાઈ ગયું છે 2025થી 2029ના વર્ષ માટે. તો ભારતે 2025થી 2029ના કાર્યકાળ માટે યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી ચૂંટવામાં આવ્યું છે. વિશ્વાસનું પ્રતીક આ જીત દર્શાવે છે કે શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને કમ્યુનિકેશન ક્ષેત્રે ભારતના કામ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ભરોસો છે. ભારતનો ઉદ્દેશ શું છે? ભારતે તમામ સભ્ય દેશોનો આભાર માન્યો અને માનવ કેન્દ્રિત વિકાસ તથા દેશો વચ્ચે સહયોગ વધારવા માટે કામ ચાલુ રાખવાની ખાતરી આપી. યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એન્ડ્રો ઓઝલેના અધ્યક્ષ છે. હેડક્વાર્ટર એનું પેરિસમાં છે. તમને ખ્યાલ હોય તો આ યુનેસ્કોનું જે હેડક્વાર્ટર છે પેરિસમાં, ત્યાં ભારતના એક મહાનુભાવ છે, એમનું એક પૂતળું કહો અથવા બસ્ટ, સ્ટેચ્યુ કહો, એ મૂકવામાં આવ્યું. જો તમને નામ ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કોનું સ્ટેચ્યુ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે 2025માં ઉત્તર ધ્રુવ એમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ તૈયાર કર્યો છે, એટલે શરૂ કર્યો છે? તો જવાબ આવશે ચાઇનાએ. કોણે કર્યો છે? ચીને શરૂ કર્યો છે. તો ચીને 2025ની અંદર ઉત્તર ધ્રુવ એટલે કે આર્કટિક ક્ષેત્રમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે, જે વૈશ્વિક વેપારમાં મોટા ફેરફારો લાવી શકે છે. ભારત માટે તો ચિંતાનો વિષય કહી શકાય. જવાબમાં ભારતે પણ પોતાનો મેરીટાઈમ દરિયાઈ કોરિડોર મજબૂત કરવો પડશે. શું છે આર્કટિક એક્સપ્રેસ? હવે આ રૂટ છે ને ચીનના નિંગબો જોશાન પોર્ટથી બ્રિટનના ફેલિક્સ્ટો પોર્ટ છે ને ત્યાં સુધી જાય છે. એટલે તમે જોશો તો સુએઝ કેનાલ છે ને ત્યાંથી જવું હોય ને તો 40 દિવસ લાગે. આ નવા રૂટથી માત્ર 18 દિવસમાં પહોંચી જવાય છે. ફાયદો શું છે? લોજિસ્ટિક ખર્ચ, કાર્બન ઉત્સર્જન એમાં લગભગ 50%નો ઘટાડો થાય. વળી રેડ સી જેવા સંઘર્ષવાળા વિસ્તારથી દૂર છે. ભારતમાં તે ચિંતાના કારણો, જો આ બધા દેશો ચીનનો આ નવો રસ્તો વાપરવા લાગે તો ભારત જેવા પરંપરાગત વેપારી મથકો છે એ સાઇડલાઇન થઈ જાય. ભારતીય નિકાસ મોંઘી બની શકે. વ્યૂહાત્મક રીતે ભારતનો પ્રભાવ ઘટી શકે. ભારતનો જવાબ, ભારતના 3 મુખ્ય મેરીટાઈમ કોરિડોર છે. ભારતે સ્પર્ધામાં ટકી રહેવા નીચેના 3 રૂટ પર કામ ઝડપી બનાવવું પડશે. ચેન્નાઈ વ્લાદિવોસ્ટોક મેરીટાઈમ કોરિડોર, ભારત અને રશિયાના પૂર્વ છેડાનો જોડતો 10,300 કિલોમીટર લાંબો દરિયાઈ રસ્તો. આનાથી મુસાફરીનો સમય 40 દિવસથી ઘટીને 24 દિવસનો થઈ જશે. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, 7,200 કિલોમીટર લાંબો રસ્તો ભારત અને ઈરાન અને મધ્ય એશિયા થઈને યુરોપ સાથે જોડે છે. ત્રીજું છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ કોરિડોર. આ નવો પ્રોજેક્ટ છે જે ભારતીય બંદરોને અરેબિયન ગલ્ફ અને ત્યાંથી યુરોપ સાથે રેલ અને સમુદ્ર માર્ગે જોડશે. બરાબર છે? તો આ યાદ રાખજો. ચીનની વાત આવી, તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા, ચીન છે ને એ ચીને પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ ટાપુ બનાવી રહ્યો છે. આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટર બનાવ્યું છે. અને એક અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ યોજાયો હતો ચીનમાં 18મા નંબરનો. તમને ખબર છે ભારત એમાં કેટલા મેડલ જીત્યા હતા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. ચીન છે એનું કેપિટલ બેઇજિંગ છે. રેનમિનબી એની કરન્સી છે. સી જિનપિંગ એના પ્રેસિડેન્ટ છે. સુપ્રીમ કોર્ટ મુજબ અદાલત રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ માટે બિલ મંજૂરીની ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી શકે છે કે નહીં? તો ના, અદાલત સમય મર્યાદા નક્કી કરી શકતી નથી. તો ભારતીય સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ એક સીમાચિહ્નરૂપ સલાહકારી અભિપ્રાયમાં સ્પષ્ટ કર્યું કે અદાલતો છે ને એ રાજ્યપાલો અથવા તો રાષ્ટ્રપતિ
એમના પર બિલની મંજૂરી આપવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા લાદી શકતી નથી. શું બાબતો હતી? તો એક બંધારણીય બેચ હતી. કોની કોની? ભારતના જે સીજીઆઈ, પૂર્વ સીજીઆઈ કહી શકીએ 52મા નંબરના, હાલમાં કયા છે 53માં, એ તમારે કહેવાનું છે. તો જસ્ટિસ BR ગવાઈના નેતૃત્વ હેઠળની 5 જજોની બંધારણીય બેચે સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો. અનુચ્છેદ 200 અને 201 કોર્ટે કહ્યું કે બંધારણનો અનુચ્છેદ 200 છે ને રાજ્યપાલની સત્તા દર્શાવે. 201 રાષ્ટ્રપતિને વિચારણા માટે આરક્ષિત બિલ, એ હેઠળ સમય મર્યાદાનો ઉલ્લેખ છે જ નહીં. તેથી અદાલત દ્વારા સમય મર્યાદા નક્કી કરવી એ બંધારણમાં સુધારો કરવા સમાન ગણાશે અને અદાલત પાસેની સત્તા છે નહીં. સુધારો કરવો હોય તો સંસદને કરવો પડે. હવે બને એટલી વહેલી તકે, એઝ સુન એઝ પોસિબલ, અનુચ્છેદ 200માં વપરાયેલ શબ્દ સમૂહ છે બને તેટલી વહેલી તકે. એનો અર્થ એવો છે કે કાર્યને ઝડપી થવું જોઈએ, પરંતુ એનો અર્થ કોઈ ચોક્કસ દિવસની ગણતરી નથી. જ્યુડિશિયલ રિવ્યુ, જો રાજ્યપાલ અનિશ્ચિત સમય માટે બિલને રોકી શકે તો તે યોગ્ય નથી. તેનો ઉપાય જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા છે, પરંતુ તેના માટે કોઈ અગાઉથી નક્કી કરેલ ડેડલાઇન હોઈ શકે નહીં. અગાઉ 8 એપ્રિલ 2025ના રોજ જજોની બેચે રાજ્યપાલ માટે 1 મહિનો અને રાષ્ટ્રપતિ માટે 3 મહિનાની સમયમર્યાદા સૂચવી હતી. આ મામલે સ્પષ્ટતા માટે રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો, જેના જવાબમાં કોર્ટે આ નવો નિર્ણય આપ્યો છે. બરાબર છે? તો યાદ રાખજો, પરીક્ષામાં જો તમે આમાં છે ને મેન્સની એક્ઝામમાં આખો ટોપિક પૂછાઈ શકે છે. હજુ પણ કહું છું, પ્રિલિમમાં તો પૂછાય એવો છે, પણ મેન્સમાં પૂછાઈ શકે. આખું છાપી મારવાનું. બાગપત, ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, જેઓ રેલવે મંત્રી છે, જેઓ માહિતી અને પ્રસારણ મંત્રી છે, જેઓ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી મંત્રી છે, અને સ્કિલ મિનિસ્ટર છે જયંત ચૌધરી. એમણે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. બરાબર. બાગપત જિલ્લામાં બરોદ ખાતે. ઉદ્દેશ એવો છે ગ્રામીણ વિસ્તારના યુવાનોને નવી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે કૌશલ્ય એટલે સ્કિલ પૂરું પાડવું. શું થશે ફાયદો? મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આનાથી ગ્રામીણ યુવાનોની આકાંક્ષાઓ પૂરી થશે, સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે. જયંત ચૌધરીએ કહ્યું કે સરકાર યુવાનોના ઘર સુધી તકો પહોંચાડી રહી છે. બંને મંત્રીઓ સેન્ટરની મુલાકાત લીધી અને ત્યાં તાલીમ લેતા યુવાનો સાથે વાતચીત પણ કરી હતી. પ્રશ્ન એ છે કે સ્કિલ ઇન્ડિયા આપણી જે પહેલ હતી, ઇનિશિયેટિવ, એ ક્યારે લોન્ચ થઈ હતી? કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે, જ્યાં ડેલી કરંટ અફેરની તમને PDF મળશે અને પોઝ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી એટલે 51 સદીના રેકોર્ડને તોડી નાખ્યો છે? તો વિરાટ કોહલી. 30 નવેમ્બરના રોજ રાંચી, મહેન્દ્રસિંહ ધોનીનું હોમટાઉન, તો ઝારખંડના રાંચીમાં રમાઈ હતી ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકાની મેચ. વિરાટ કોહલીએ એક નવો વિશ્વ વિક્રમ સર્જ્યો. તો વિરાટ કોહલીએ તેની 52મી વનડે સદી ફટકારી દીધી, ODI સદી, અને સાથે સચિન તેંડુલકરનો એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી એટલે સચિન તેંડુલકરે ટેસ્ટની અંદર 51 સદી ફટકારી છે, જે વિશ્વમાં કોઈએ નથી ફટકારી. એટલે ટેસ્ટ ફોર્મેટમાં તો નંબર 1 છે, પરંતુ ઓવરઓલ ODI, ટેસ્ટ અને T20માં સૌથી વધારે સદી ફટકારી છે તો એ છે વિરાટ કોહલી. 52મા નંબરની ODI સેન્ચુરી. સચિન તેંડુલકર છે, એમની ટેસ્ટની અંદર 51 સદી છે, બરાબર છે, અને ODIમાં 49, ટોટલ 100 સદીઓ ધરાવે છે. કોહલી એક જ ફોર્મેટમાં 52 સદી ધરાવનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી બન્યો છે. એમણે 120 બોલમાં શાનદાર 135 રન બનાવ્યા. મેચનું પરિણામ: ભારતે સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. કુલ સદી આંતરરાષ્ટ્રીય મેચમાં કોહલીને ટોટલ 83 સદી છે, સચિનની 100 સદીઓ છે, એટલે 18 સદી મારે તો આ રેકોર્ડ તૂટી જાય. આ શાનદાર ઇનિંગ પછી ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કરે કોહલીને વન ડે ક્રિકેટરનો ગોટ, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, સર્વકાલીન મહાન ખેલાડી ગણાવ્યો છે. તમને ખ્યાલ હોય તો આ જે મેચ હતી એમાં રોહિત શર્માએ પણ રેકોર્ડ કર્યો હતો. શાનો રેકોર્ડ કર્યો હતો તમને યાદ છે? કમેન્ટમાં લખીને જણાવો. મુંબઈ મેટ્રો 2B મંડલે ડેપો એ એશિયાનો સૌથી મોટો મેટ્રો ડેપો બની ગયો છે.
તો મુંબઈ મેટ્રો ટુ બી મંડલે ડેપો એશિયાનો સૌથી મોટો ડેપો બન્યો. કઈ લાઇન છે આ ડેપો? મુંબઈ મેટ્રો લાઇન 2B માટે બનાવવામાં આવ્યો છે. અહીંયા ડબલ ડેકર સુવિધા છે. આ ડેપો ડબલ ડેકર 2 માળનો છે, જેથી ઓછી જગ્યામાં વધારે ટ્રેનો રાખી શકાય. ક્ષમતા અહીં એક સાથે 72 મેટ્રો ટ્રેન પાર્ક કરી શકાય છે. સૌથી મોટો ટેસ્ટ ટ્રેક મેટ્રોના ટેસ્ટિંગ માટે અહીંયા ભારતનો સૌથી લાંબો 965 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. આધુનિક સુવિધા અહીંયા ટ્રેનો ધોવા માટે ઓટોમેટિક મશીનો અને પાણી બચાવવા માટે રિસાયકલિંગ પ્લાન્ટ છે. લાઇન 2Bની વાત કરીએ તો મેટ્રો લાઇન 2B એ 23.643 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર છે, જેમાં 20 સ્ટેશનો આવે છે. કેટલા? 20 સ્ટેશનો. ઓકે, મેટ્રોની વાત આવી તો તમારા માટે પ્રશ્ન છે, ભારતમાં મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યારે અને કયા વર્ષે થઈ? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 થી 7 સપ્ટેમ્બર. સેકન્ડ પ્રશ્ન, ગુડ ગવર્નન્સ ડે કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? તો અટલ બિહારી વાજપેયી. બરાબર છે. આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન 25મી ડિસેમ્બર આ મહિનામાં આવશે એમનો જન્મદિવસ. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? 21મી ફેબ્રુઆરી. વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ. 13 ફેબ્રુઆરી, જેને રાષ્ટ્રીય મહિલા દિવસ કહેવાય છે. વિશ્વ પૃથ્વી દિવસ પ્રતિવર્ષ કયા દિવસે મનાવીએ છીએ? 22 એપ્રિલ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ કયા વર્ષે કોના નેતૃત્વ હેઠળ થઈ હતી? તો 1956, ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? તો રવિશંકર મહારાજ. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલ. નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે કહેલું હાફ નેકડ સેડિટિયસ ફકીર? તો વિન્સ્ટન ચર્ચિલ, પૂર્વ PM UK. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું? બારડોલી સત્યાગ્રહ 1928. બારડોલીની બહેનો, એમાં પણ ભીખીબેન કરીને હતા, એમના દ્વારા. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં રાજ્યના સૌથી આધુનિક અને હાઈટેક ST બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો આપણા CM દ્વારા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળે 60મી ઓલ ઇન્ડિયા DGP IGP કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? છત્તીસગઢના રાયપુરમાં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ટેલિકોમ સચિવ નવા બન્યા છે આપણા, કોણ છે? તો એમનું નામ છે અમિત અગ્રવાલ. સેકન્ડ પ્રશ્ન, ડિફલિમ્પિક્સ છે એનું આયોજન ડિફલિમ્પિક્સ છે અજરબૈજાનના બાકુમાં આયોજન. કેટલા મેડલ જીત્યા ભારતે? 16 મેડલ્સ જીત્યા છે. ત્રીજો પ્રશ્ન, યુનેસ્કોનું હેડક્વાર્ટર છે પેરિસમાં, ત્યાં કોનું પુતળું અથવા તો કોનું સ્ટેચ્યુ રિસન્ટલી મૂકવામાં આવ્યું, જેને બસ્ટ કહીએ આપણે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોનું? ડૉક્ટર બાબા સાહેબનું. ચોથો પ્રશ્ન, કે ચીનની અંદર યોજાયું હતું અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ 18મા નંબરનો, ભારતે ટોટલ 7 મેડલ જીત્યા હતા. 5મા નંબરનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના નવા જજ છે 53મા નંબરના જસ્ટિસ સૂર્યકાંત. 6 નંબરનો પ્રશ્ન, સ્કિલ ઇન્ડિયા ઇનિશિયેટિવ પહેલ ક્યારે શરૂ થઈ? 2015માં. 7મા નંબરનો પ્રશ્ન, ODIની અંદર રિસન્ટલી તમને ખબર છે રોહિત શર્માએ સૌથી વધારે સિક્સર 252 કરતાં વધારે સિક્સર, આમ ઓવરઓલ તમે જુઓ ને ઇન્ટરનેશનલ સિક્સર્સ, T20, ODI અને ટેસ્ટ, તો 645 જેટલી સિક્સરો મારેલી છે. નંબર 1 છે વિશ્વમાં. 8મા નંબરનો પ્રશ્ન, ભારતમાં મેટ્રોની શરૂઆત 1984માં કોલકાતામાં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં DGP's કમેન્ડેશન ડિસ્ક 2024 અલંકરણ સમારોહની ઉજવણી ક્યાં કરવામાં આવી? અને તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી નૌકાદળને સોંપવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.